Hello everyone. Hi dear students. Hi everyone. Myself Hiren sir and welcomes you to my video tutorial where you can learn the easiest way of physics. ચલો તો શરૂઆતની અંદર જે છે એ આપણે સરળ આવર્ત ગતિ વિશેની વાત કરેલી હતી અને સરળ આવર્ત ગતિ જે છે એ આદર્શ ગતિ છે. કેમ આદર્શ ગતિ? કેમ કે જ્યારે આપણે સરળ આવર્ત ગતિની વાત કરતા હતા ત્યારે તે ગતિ ઉપર લાગતું જે અવરોધક બળ જે છે તેની ચર્ચા આપણે કરેલી નહોતી. ઓકે, અવરોધક બળ એટલે કે આ જે ગતિ છે એ તેના ઉપર લાગતું જે ઘર્ષણ બળ છે એની પણ આપણે વાત કરેલી નહોતી. એટલે આપણે જે આ ગતિ છે એને કેવી ગતિ કહીએ છીએ? સરળ આવર્ત ગતિ. પણ હવે એક વસ્તુ તો ફિક્સ છે કે ઘર્ષણ તો જનરેટ થશે ને થશે, જેના કારણે શું થશે? અવમંદન રચાય. અવમંદન એટલે કે અહીંયા ઘર્ષણ જ વાત તમારે સમજવાની છે. ઓકે, ચલો તો ચર્ચા કરીએ. શું થશે કે ભાઈ આપણને ખબર જ છે કે ભાઈ વ્યવહારની અંદર કોઈ આદર્શ વસ્તુ તો શક્ય જ નથી. એટલે કે કોઈ પણ પ્રણાલી જે છે એ અવરોધ પેદા કરતું જે માધ્યમ હોય તે માધ્યમમાં જ દોલનો કરતા હોય. ઓકે, તો શું થશે કે જ્યારે અવરોધક બળની વિરુદ્ધમાં કાર્ય જો થાય, અવરોધક બળની વિરુદ્ધ જો દોલનો થતા હોય તો શું થાય? જો અવરોધક બળની વિરુદ્ધ દોલનો થાય અથવા તો દોલનો કરીએ આપણે તો શું થાય? તો ત્યાં જે છે એ તંત્રને કાર્ય કરવું પડે. અને જે તંત્રનું કાર્ય જે છે એ કરશે, જેના કારણે તંત્રની જે યાંત્રિક ઉર્જા છે તે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાશે. ઉષ્મા ઉર્જા સ્વરૂપે એ જે છે એ શું કરે છે? વેડફાઈ જાય છે. હવે આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ સિમ્પલ હાર્મોનિક મોશન જે હતું આપણી પાસે, ઓકે, એસએચએમ જે છે, તો એસએચએમની ઉર્જા આપણી પાસે હતી E બરાબર 1/2 KA² જેટલી. હવે શું કીધું આપણે કે યાંત્રિક ઉર્જા ઘટશે. હવે યાંત્રિક ઉર્જા જે છે એ શાના ઉપર ડિપેન્ડન્ટ છે? એ ઉપર. જો યાંત્રિક ઉર્જા ઘટે, જો યાંત્રિક ઉર્જા ઘટે તો તેની સાથે સાથે શું ઘટશે? કંપ વિસ્તાર પણ ઘટશે. હવે બીજું આપણી પાસે એક સૂત્ર હતું ગતિ ઉર્જાનું, યાદ હોય તો દીકરાઓ તમને લોકોને, કે ગતિ ઉર્જા માટે આપણે ચર્ચા કરેલી હતી કે ગતિ ઉર્જા છે એનું આપણને ફાઇનલ આન્સર 1/2 mω² A² - Y² સ્વરૂપની અંદર મળતો હતો. ઓકે, ત્યાં જે છે એ આપણને ક્વેશ્ચન કયા સ્વરૂપની અંદર મળતો હતો? x² ને y² ને રિગાર્ડિંગ આપણી પાસે જે છે એ આન્સર જનરેટ થતો હતો. ચલો તો k બરાબર 1/2 mω² A² - Y², આવું આપણી પાસે સૂત્ર હતું. હવે જો યાંત્રિક ઉર્જા, આપણે કંપ વિસ્તાર ઘટવાની વાત કરીએ છીએ, જો કંપ વિસ્તાર ઘટે તો શું થઈ જાય? જો કંપ વિસ્તાર ઘટે તો તેની સાથે સાથે ગતિ ઉર્જા પણ ઘટે. હવે કંપ વિસ્તાર ઘટે છે તો ગતિ ઉર્જા ઘટે છે, અને ગતિ ઉર્જા ઘટશે તો શું થશે કે ગતિ ઉર્જા ઘટશે તો દોલનો શું થશે? ધીમા પડશે. તો ગતિ ઉર્જા જે છે એ ઘટવાના કારણે દોલનો જે છે એ શું થાય છે? ધીમે ધીમે ધીમા પડે છે. ઓકે, અને આ જે દોલનો ધીમા પડવાની જે ઘટના છે એને જ કહેવામાં આવે છે અવમંદન. અને આ જે ગતિ છે એને કહેવામાં આવે છે અવમંદિત ગતિ. આ દોલનોને કહેવામાં આવે છે અવમંદન, અને આ જે ગતિ છે એને અવમંદિત ગતિ કહેવામાં આવે છે. ચલો આપણે જે છે ને એને વ્યવસ્થિત જોઈએ આકૃતિ સાથે. વેર ઇઝ ધી ઓકે
ચલો સમજીએ. આ આપણી પાસે એક પ્રણાલી છે જે સ્પ્રિંગ બ્લોકની સિસ્ટમ છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ આપણે પોઈન્ટર ક્યાંય આપણું આવે છે કે જે શું દર્શાવશે, અત્યારે એની જે સામાન્ય સ્થિતિ જે છે એ દર્શાવે છે. હવે આ બ્લોક જે છે એના દોલનો કઈ દિશામાં થતા હશે? આ દિશામાં, ઉધ્વ દિશાની અંદર તેના દોલનો થતા હશે, ઉપર નીચે ઉપર નીચે. તો સ્પ્રિંગ બ્લોકની સિસ્ટમ છે, સ્પ્રિંગ જે છે એનો બળ અચળાંક જે છે એ કે જેટલો છે. હવે જ્યારે આ જે છે એ પ્રવાહીની બહાર જ્યારે દોલનો કરતા હોય ત્યારે શું થાય કે ધારી લો કે સ્પ્રિંગ બ્લોકની જ સિસ્ટમ છે, નીચે આપણે કોઈ પ્રવાહી લાવ્યા નથી, પણ હવે જ્યારે આ સ્પ્રિંગ બ્લોકની સિસ્ટમને પ્રવાહીની અંદર ડૂબાડીશું તો આ જે સ્પ્રિંગ બ્લોક સિસ્ટમ છે તેમાં તરલ જે છે એ અહીંયા રહેલું છે, તે તરલ શું કરશે? તો આ જે તરલ છે એ અવરોધક બળ ઉત્પન્ન કરશે. આ તરલ શું કરશે? અવરોધ બળ જે છે અથવા તો અવરોધક બળ જે છે તે ઉત્પન્ન કરે છે. હવે એ અવરોધક બળ કેટલું હોય છે? તો તે અવરોધક બળ જે ઉત્પન્ન થશે તે આધાર લાગશે દોલનો જે છે તે દોલનોનો વેગ અથવા તો જે દોલકનો વેગ છે એના ઉપર. તો એ આધાર રાખે છે દોલકના વેગ ઉપર. એટલે કે જો આપણે અહીંયા વાત કરીએ તો અવરોધક બળ જે છે FD એને ડેમ્પિંગ, જો ડેમ્પિંગ એટલા માટે કે જે આ અવમંદન જે છે એને ઇંગ્લિશમાં કહેવાય ડેમ્પ. તો એને ડેમ્પિંગ ફોર્સથી ડિનોટેડ કરાય. તો ડેમ્પિંગ ફોર્સ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ વેલોસિટી, બટ વેલોસિટીના સમપ્રમાણમાં હોય પરંતુ તેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો FD બરાબર આન્સર આવશે કોઈ અચળાંક B ઇન્ટુ V માઇનસ B ઇન્ટુ V, જ્યાં B જે છે એને કહેવામાં આવે છે અવમંદન અચળાંક. ઓકે, અને જે અવમંદન અચળાંક જે છે એની વાત કરીએ તો તેનો જે એકમ છે તે એકમ છે કિલોગ્રામ પર સેકન્ડ. અવમંદન અચળાંક જે છે એનો એનો એકમ જે છે એ આપણને કેટલો મળે છે? તો તેનો એકમ આપણને મળે છે કિલોગ્રામ પર સેકન્ડ. હવે અવમંદિત દોલકો જે છે એ બે પ્રકારના બળોની અસર નીચે દોલનો કરે. બે પ્રકારના બળોની અસર હેઠળ દોલનો કરે. હવે કયા બે પ્રકારના બળો છે એની વાત કરીએ તો પહેલું જે બળ છે એ આપણને ખબર છે કે સરળ આવર્ત ગતિ માટે ફરજિયાત આ બળ તો જરૂરી જ છે. જો પુનઃસ્થાપક બળ ન હોય તો સરળ આવર્ત ગતિ ન થાય. તો કહી દઈએ પુનઃસ્થાપક બળ y દિશામાં માઇનસ KY જેટલું. અને બીજું જે છે એ આપણી પાસે બળ આવ્યું અહીંયા અવરોધક બળ, કે જે અવરોધક બળને આપણે દર્શાવીએ છીએ FD વડે, ડેમ્પિંગ ફોર્સ, કે જેની વેલ્યુ કેટલી મળશે? માઇનસ B ઇન્ટુ V જેટલી. તો અહીંયા જે આપણને કુલ બળ હવે મળશે તે કુલ બળ કેટલું થશે? તો કુલ બળ F બરાબર Fx પ્લસ Fy જેટલું થશે. ઓકે, તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી F બરાબર ma, Fxની વેલ્યુ માઇનસ KY અને ઓકે Fxy ક્યાં લખાઈ ગયું? અહીંયા D આવશે ને, Fy ઇન્ટુ D FD, તો BV. હવે નોર્મલી એક વસ્તુ આપણને ખબર છે કે સર વેગ બરાબર તો સમયની સાપેક્ષે અંતરનું એકવાર વિકલન થાય અને પ્રવેગ બરાબર અંતરનું બે વાર વિકલન સમયની સાપેક્ષે તો પ્રવેગ થાય. તો આ વેલ્યુ ઉપર મૂકીએ તો શું લખાય? m ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ KY માઇનસ B ડીવાય બાય ડીટી. તો આ બધાને હવે રીઅરેન્જ કરી અને ફાઇનલ ફોર્મ્યુલા લાવીએ તો m ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ B ડીવાય બાય ડીટી પ્લસ KY બરાબર 0. ઓકે, અને આ જે સમીકરણ છે એને કહેવાય અવમંદિત
દોલનોનું અવમંદિત દોલનોનું વિકલ સમીકરણ. ઓકે, એને શું કહેવામાં આવે છે? અવમંદિત દોલનો જે છે એનું વિકલ સમીકરણ. હવે અવમંદિત દોલન, આ જે વિકલ સમીકરણ છે તે વિકલ સમીકરણના ઉકેલની જો વાત કરીએ, ઓકે, આ જે વિકલ સમીકરણ છે તે સમીકરણનો ઉકેલ, જો આપણે તો અહીંયા ડાયરેક્ટ જ ઉકેલ લાવીશું કેમ કે આપણા માટે થોડી લિમિટેશન્સ છે. તો y ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ ઈ રેઝ ટુ માઇનસ બીટી બાય 2m જેટલી આપણને કોઈ કિંમત મળશે. ઓકે, ઇન્ટુ સાઇન ઓમેગા પ્રાઇમ ટી પ્લસ ફાઈ, આવી કોઈ કિંમત તમને અવમંદન દોલનો માટેની મળે છે. જેના આધારે આપણે કહી શકીએ કે અહીંયા જે આપણને નવો કંપ વિસ્તાર મળે છે, અવમંદિત દોલનોનો કંપ વિસ્તાર, તો અવમંદિત દોલનોનો કંપ વિસ્તાર આપણને મળશે એ ઈ રેઝ ટુ માઇનસ બીટી બાય 2m જેટલો. ઓકે, અને અવમંદિત દોલનો જે છે એની કોણીય આવૃત્તિ ઓમેગા પ્રાઇમ, એટલે કે અવમંદિત દોલનોની કોણીય આવૃત્તિ જે મળશે ઓમેગા પ્રાઇમ બરાબર વર્ગમૂળની અંદર કે બાય એમ માઇનસ બી સ્ક્વેર બાય 4m². ઓકે, આ વસ્તુ જે છે એ આપણે યાદ રાખવી પડશે દીકરાઓ. જો તમને પૂછાય તો તમારે, ઓકે, આ એક ક્વેશ્ચનની અંદર તો બહુ ઇઝી છે, સારું છે, તમને પૂછાય તો તમારે ડાયરેક્ટ જ થિયરીઓ જે છે એ એપ્લાય કરવાની છે, બીજું કંઈ નથી કરવાનું. ચલો, હવે અવમંદિત દોલનોની કુલ ઉર્જાની વાત કરીએ. તો અવમંદિત દોલનોમાં જે કુલ ઉર્જા મળશે એ આપણને કેટલી મળશે? તો E બરાબર 1/2m. ઓકે, કેના ફોર્મમાં લખીએ. ચલો, 1/2k². તો અહીંયા એની વેલ્યુ આપણી પાસે જે આવી તે મૂકો તો 1/2 એ ઈ રેઝ ટુ માઇનસ બીટી બાય 2m રેસ્ટ ટુ 2. તો આન્સર આવ્યો 1/2ka² ઈ રેઝ ટુ માઇનસ બીટી બાય m, કેમ કે ઘાત 2 અને 1/2 એ ઘાતો શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે આપણને કુલ ઉર્જા અવમંદન અથવા તો અવમંદિત ઉર્જા જે છે એ આપણને આવી કોઈ મળશે. તો તમને લોકોને આઈ હોપ ખ્યાલ આવેલો હશે. તમને અહીંયાથી જે ક્વેશ્ચનો પૂછાશે ને એ ડાયરેક્ટ આના પૂછાશે, અવમંદિત દોલનોનો કંપ વિસ્તાર લઈ આવો, કે આ જે છે એનો કંપ વિસ્તાર લઈ આવો, અવમંદિત દોલનોનું કુલ જે છે એ ઉર્જા જે છે એ ગણો. બસ એવા જે છે એ નોર્મલ ક્વેશ્ચનો અહીંયાથી પૂછાઈ શકે છે અવમંદિત દોલનો માટે અને પ્રણોદિત દોલનો માટે. હવે પ્રણોદિત દોલનો અને પ્રાકૃતિક દોલનો વિશેની આપણે વાત નેક્સ્ટ સેશનની અંદર કરીશું, કે જે આપણું આ ચેપ્ટરનું લાસ્ટ સેશન રહેશે. ઓકે બચ્ચા પાર્ટી, સો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી બચ્ચા પાર્ટી. બાય બાય.